સતગુરુની સેવા કરતા જન્મ જન્મના પાપો હરતા નટવર નિજ સ્વરૂપ ઓળખાય નટવર નિજ સ્વરૂપ ઓળખાય ત્યાં તો આનંદ આનંદ થાય નટવર નિજ સ્વરૂપ ઓળખાય નટવર નિજ સ્વરૂપ ઓળખાય ત્યાં તો આનંદ આનંદ થાય. સદગુરુનો આવડો મોટો મહિમા છે. સદગુરુ છે એ માર્ગદાતા છે. ક્યાંક જાવું હોય અને જો તમારી જોડે ભોમિયો ના હોય તો તમે ભૂલા પડી જાઓ. એક સામાન્ય વસ્તુમાં ગુરુની જરૂર પડે છે. પડે ને ક્યાંક બારગામ જવી તો ગુરુની જરૂર પણ કોકને પૂછવું પડે કે આ ગામ ક્યાંથી જવાય. આપણાને જે માર્ગ બતાવે એ આપણો ગુરુ. સંસારિક જીવન જીવવા માટે પણ ગુરુની જરૂર છે. આ તો ભવસાગર પાર ઉતરવું છે એટલે સદગુરુની જરૂર છે. એક સામાન્ય આખું જીવન આપણે જીવવું છે સુખમય શાંતિમય, એના માટે આપણે ગુરુ ગોતવા પડે છે. કોઈક ધંધા ગુરુ, કોઈ સારી લાઈન આપણાને બતાવે. અને આ સદગુરુ છે એ ભવસાગર ઉતરવા માટે સતગુરુની સેવા કરતા જન્મ જન્મના પાપો હરતા નટવર નિજ સ્વરૂપ ઓળખાય. સદગુરુ પોતાના નિજ સ્વરૂપની ઓળખ કરાવે છે. અને જેની માથે સદગુરુની છત્ર છાયા નથી એનું પતન છે. જેટલા જેટલા મહાપુરુષોને આપણે યાદ કરવી છે, જેટલાના આપણાને નામ યાદ છે, એ બધા સદગુરુની છત્ર છાયામાં હતા. એટલે અને જેટલા સદગુરુની છત્ર છાયામાં નથી રહ્યા એ એકયના નામ સંતોના ચોપડે નથી અને એને કોઈ યાદ પણ કરતું નથી. તો આવો જે મહિમા છે એ સુપાત્ર શિષ્ય તનથી, મનથી અને ધનથી આ મહિમાને વધારે છે. સદગુરુનો જે મહિમા છે એનો પાર આવતો નથી. સદગુરુનું જે ઋણ છે એ આપણે ચૂકવી શકતા નથી. છેલ્લા શ્વાસ સુધી આનો મહિમા કરે તો એનું ઋણ ચૂકવાય એવું નથી. આવડો મોટો મહિમા સદગુરુનો છે. બીજો એકય મહિમા મોટો છે નહીં. એટલે રૂખડિયાએ કીધું કે મારા શરીરની ચામડી ઉતારું, એની હું મોજડી સીવડાવું, ઉપર હોનેની રંગ ચડાવું અને મારા ગુરુને પહેરાવું તોય ગુરુના ગુણના તોલે હું ના આવું ને ના આવું. કે આવડો મોટો ઉપકાર મારા સદગુરુએ કર્યો છે એ કેમ ભૂલાય? કેમ ભૂલાય ગુણ ગુરુદેવના રે? 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 મને દાનવ માંથી માનવ બનાવ્યો રે. કેમ ભૂલાય ગુણ ગુરુદેવના રે? મને દાનવ માંથી માનવ બનાવ્યો રે. કેમ ભૂલાય ગુણ ગુરુદેવના રે? કેમ ભૂલાય ગુણ ગુરુદેવના રે? કેમ ભૂલાય ગુણ ગુરુદેવના રે? મારા ભય ભ્રાંતિ ભ્રમણા બગાડિયા રે. મારા ભય ભ્રાંતિ ભ્રમણા બગાડિયા રે. મને નિર્ભય પદ સમજાવ્યો રે. કેમ ભૂલાય ગુણ ગુરુદેવના રે? મને નિર્ભય પદ સમજાવ્યો રે. કેમ ભૂલાય ગુણ ગુરુદેવના રે? નિર્ભય બનાવી દીધો. મને અગ્નિ ના બાળે, મને તલવારની ધાર ના કાપે, મને કોઈ ભૂત પલિત કાંઈ કરી ના શકે. મારું આવન જાવન નથી, મારી લક્ષ 84 ના ફેરા
ટાળી દીધા. હવે મારે જન્મવાનું નથી ને મરવાનું નથી. આવો નિર્ભય બનાવી દીધો. તો આ ગુણ હું કેમ ગુરુના ભૂલી શકું? અને જે ગુરુના ગુણ ભૂલી ગયો એનું પતન થયું. ભેરવો અને રામાપીર બે એક જ ગુરુના ગુરુ ભાઈ હતા. ઈ જ જ્ઞાન રામાપીરને આપ્યું હતું અને ભેરવાને પણ ઈ જ આપ્યું હતું. તો ભેરવાએ એને એમ થઈ ગયું કે ઓહો, હવે મને કોણ મારે, હવે હું મરવાનો નથી. એને રિએક્શન આવ્યું. એટલે અભિમાનમાં આવ્યો. કેવું રિએક્શન આવ્યું હતું? એ ગુરુ મહારાજ હતા. ગુરુ મહારાજ હતા, આશ્રમ બાંધીને રહેતા હતા. આવું બરાબર આશ્રમ બાંધીને રહેતા હતા. અને તકલીફ શું હતી ખબર છે? આશ્રમની અંદર ઉંદેડું હતું. બરાબર ઉંદેડું હતું. એમાં ઉંદેડું નીકળ્યું અને બિલાડી થપાટ મારવા જઈ. ઉંદેડું સીધું બાપુ ખોરામાં બેસી ગયું. કા બેટા? અરે કે ઓલી બિલાડી મને મારી નાખે છે. બાપુ મને બિલાડી બનાવી દો, મને બાપુ બિલાડી બનાવી દો. એટલે આ ઉંદેડું મને મારે નહીં. તમે તો બાપુ છો, ગુરુ મહારાજ છો, સરોવર તરોવર સંતજન ચોથા, તમે તો પરમાર્થી કહેવાય. તમારું કામ શું બીજું? ગુરુ મહારાજે એનું તપ હાથમાં લીધું, અંજલિ સાંટી, બિલાડી બની જા. બિલાડી બની ગયું. પછી બહાર બેઠો, એમાં ડાઘ્યો કૂતરો આવ્યો, બિલાડીની વાહે પડ્યો. એમાં ઈ બિલાડી ખોરામ જઈને બેસી ગઈ. बापू बापू अरे क्या हुआ बच्चा? उंदर में से तो बिल्ली बना दिया आपको? अरे के हजी मने भय से बोलो डाढ़ियो कूतरो मारवा आवे से, હવે મને કૂતરો બનાવી દો. અરે કે યાર ઉંદેડામાંથી તને બિલાડી બનાવીને હવે કૂતરો કેટલી મારી વિદ્યાનો મારે આ બધું પાણીમાં જાય છે. અરે બાપુ દયા કરો. બાપુએ અંજલિ સાંટી, જા કૂતરો બની જા. કૂતરો બનાવી દીધો. જાઓ જંગલમાં ફરો. કૂતરો તો બધે જંગલમાં જીયો, ફરવા માંડ્યો. એમાં ગીરના જંગલમાં કૂતરો જઈ ચડ્યો અને ઓલો કેસરી હાવજ નીકળો ડાલા મથો. હા કેસરી હાવજ. અને કૂતરો જે પૂંછડી દબાઈને ભાગ્યો છે સીધો બાપુ ખોળામાં. હા બચ્ચા ક્યા હુઆ? અરે બાપू वो जंगल का राजा सिंह मेरे पीछे पड़ा है, મને સિંહ બનાવી દો. અરે યાર તને ઉંદેડી બનાવ્યું, એમાંથી બિલાડું બનાવ્યું, કૂતરું બનાવ્યું, હજી તારે સિંહ થવું છે. અરે છેલ્લી વાર, હવે નહીં કહું, સિંહ બનાવી દો. અને આમ અંજલિ સાંટી અને સિંહ બનાવ્યો જંગલના રાજા. જંગલનો રાજા કોણ? પ્રાણીઓમાં સિંહ. એને કોઈ મારી શકે નહીં. અને સિંહ બનાવ્યો ને આવરી થામો બેઠો તું બેઠો. આમ આમ પગ કરીને સિંહ તો બેહે ને આમ છટાથી. बापू हम के बच्चा अब जाओ जंगल में चारा चरो, तुम जंगल का राजा हो गए, आपको कोई कुछ नहीं कर सकता, कोई मारसे नहीं तने, जा. અને આમ કાતરિયા ખાય બાપુ. આમ ડોળા કાઢે. મનમાં વિચાર કરે કે શિકાર તો આમ જ બેઠો છે, ખોટું જંગલમાં તોડીને જાવું, મારણ કરો. અને બાપુને ખબર પડી જઈ કે આની દાનત બગડી છે. હવે મારણ મારો કરવા માંગે છે. અને આમ જ્યાં સિંહે પંજો ઉભો કર્યો બાપુએ અંજલિ સાંટી દીધી. પાછો ઉંદેડો. બાપુ કે જેની સિંહ બનાવવાની તાકાત છે ને ઉંદેડું પલમાં બનાવી નાખે છે. એમ પહેરવાને આવું થયું. બાબા વાળીનાથનો ઉપદેશ તો લઈ લીધો ને અહમ આવ્યું કે મારા જેવો કોઈ નહીં. ગુરુનું ના માને, ગુરુને ગાળો બોલે, ગુરુને જંફાવે બોલે, ગેર વર્તન કરે, ત્રાહિમામ કરી નાખ્યું. રામાપીરે પછી એની જોડે યુદ્ધ કર્યું અને ભોમાં ભંડાર્યો ને ભેરવાને. જો એનું પતન થયું ને ભેરવાનું. શું કામ? ગુરુ વચન મૂકી દીધું. ઉપદેશ લીધા પછી રિએક્શન આવ્યું કે હું ગુરુ બે એક છી. હવે ગુરુ પૂરું જવા દો આપણે તો અહમ બ્રહ્માસ્મિ. અને એ જે રામાપીરે એ ભેરવાનું પતન કર્યું પછી ગુરુના વચનથી. અને રામાપીરે મહાધર્મની સ્થાપના કરી. હિન્દવો પીર 12 બીજનો ધણી. શું કામ? ગુરુના વચને આ ધર્મનો ફેલાવો કર્યો.
એમ આપણે સુપાત્ર શિષ્ય બનવાનું છે અને ગુરુએ જે આપણી ઉપર ઉપકાર કર્યો છે એનો બદલો ચૂકવી શકાય એવો નથી. તો આ જીવન આપણે ગુરુના વચને વેચાઈ ગયા છીએ તો ગુરુના ગુણાનુવાદ કરીએ અને આપણા ગુરુએ જે માર્ગ બતાવ્યો છે એ બધાને બતાવીએ. બસ આવો મહિમા ભક્તિનો છે. બોલો સદગુરુ મહારાજનો જય.